હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। આજે મેં મલાઈ પેંડા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો આપણે પેંડા બનાવવાની શરૂઆત કરી લઈએ। એકદમ ઇઝી અને 10 થી 15 મિનિટમાં બની જાય છે। તો આપણે અડધો કપ કાજુને મિક્સરમાં એડ કરી દઈશું અને 3 થી 4 નંગ એલચીના દાણાને એડ કરી દઈશું અને ક્રશ કરી લઈશું। પછી આપણે એમાં 200 ગ્રામ પનીરને હાથેથી મેશ કરીને એડ કરી દઈશું। હવે આપણે એમાં અડધો કપ ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું અને 200 ગ્રામ આપણે કન્ડેન્સ મિલ્ક લઈશું। અડધો કપ આપણે દૂધ એડ કરી દઈશું। હવે સરસ રીતે આપણે એને ક્રશ કરી લઈશું। આપણું મિશ્રણ એકદમ રેડી છે। હવે આપણે એમાં 1 કપ મિલ્ક પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ પર એને સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહીશું, જેથી નીચે ચોંટે નહીં। જો તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય તો નોનસ્ટિક જ યુઝ કરવું। દસ મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ ઘટ બની જશે। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે। આ રીતે આપણું મિશ્રણ પેન છોડી દે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું। મિશ્રણ એકવાર હાથ અડે ત્યાં સુધી ઠંડુ થાય એટલે આ રીતે એને કેળવી લઈશું। હવે આપણે 1 ચમચીના માપથી એક સરખા આપણે બોલ બનાવી લઈશું। આ રીતે આપણા બધા જ બોલ સરસ રીતે બની ગયા છે। હવે આપણે જે પેપર કપ આવે એને એક ટ્રેમાં ગોઠવી દઈશું અને બધા જ બોલ એમાં રાખી દઈશું। હવે આ રીતે જે પેંડા બનાવવા માટેનું અથવા તો જે કેકનું કટર આવે ફ્લાવર બનાવવાનું, એનાથી આપણે ડિઝાઇન પાડી દઈશું। અને બદામની કતરણથી આપણે એને ગાર્નિશ કરી દઈશું। આપણા પેંડા રેડી છે। આપણે એને બોક્સમાં ભરી લઈશું। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।